નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી અને એની અંદર બચેન્દ્રી પાલ છે એના વિશે માહિતી મેળવીશું. બચેન્દ્રી પાલ છે એનો પાઠ આપણે માત્ર આપણી સમજ માટે, આપણી જાણકારી માટે છે, આપણા અભ્યાસક્રમમાં નથી. કેવલ પઢને કે લીએ પાઠ છે એની અંદર બચેન્દ્રી પાલ વિશે માહિતી મેળવવાના છીએ. બાળકો, તમને ખબર છે બચેન્દ્રી પાલ કોણ છે? ન ખબર હોય તો ચાલો પહેલાં તમને જણાવી દઉં કે બચેન્દ્રી પાલ છે એ ભારતના એ પહેલા મહિલા છે કે જેમણે એવરેસ્ટ ઉપર સૌથી પહેલી વખત પગ મૂક્યો, ભારતીય મહિલા તરીકે. બરાબર? તો બચેન્દ્રી પાલ છે એ પોતાના જીવનની અંદર કેટલા સંઘર્ષોને વેઠીને, સંઘર્ષોને ઝીલીને અને પછી એ મુકામે પહોંચ્યા, એમના જીવનની કેવી વાતો છે એમના વિશે માહિતી મેળવીએ. કે જે વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે એ તમને બધાને ખબર હશે કયો છે? હિમાલય. બરાબર? અને એ હિમાલયના ઘણા બધા શિખરો છે. એમાંનું સૌથી ઊંચું જે શિખર છે એને આપણે માઉન્ટ એવરેસ્ટ કહીએ છીએ. અને આ માઉન્ટ એવરેસ્ટ ઉપર ભારતીય મહિલા તરીકે જે સ્ત્રી પહેલો પગ મૂકે છે એની ટોચ ઉપર, એ હતા બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ છે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના હતા. અને એના પરિવારની અંદર એ 5 ભાઈ બહેન હતા, જેમાં પોતાનો નંબર છે 3જો નંબર છે. અને એના પિતાની જે આર્થિક સ્થિતિ છે એ ખૂબ જ નબળી હતી. આર્થિક સ્થિતિ એટલે કે એમની પાસે પૈસા ઓછા હતા. એટલે આપણી સાદી ભાષામાં કહીએ તો એના પિતાજી છે એ ખૂબ ગરીબ હતા. ત્યાં સુધી ગરીબ હતા કે બચેન્દ્રીને આગળ ભણાવવા પણ નથી માગતા. પછી બચેન્દ્રી પાલ કેવી રીતે ભણે છે, કેવી રીતે એ પર્વતારોહણ સંસ્થાઓ સાથે જોડાય છે અને કેવી રીતે એવરેસ્ટ સર કરે છે, એની વાતો આજે આપણે આ પાઠમાં સમજીશું. આ પાઠ આપણા માટે એટલા માટે મૂકવામાં આવ્યો છે કે બચેન્દ્રી પાલના જીવનમાંથી આપણે પણ ઘણી બધી મહત્ત્વની વાતો સમજીએ કે જીવનની અંદર નાના મોટા સંઘર્ષો આવે છે અને એ સંઘર્ષને જે પાર કરી જાય છે એ જ જીવનની સૌથી ઉચ્ચ સિદ્ધિને મેળવી શકે છે. તો ચાલો આપણે બચેન્દ્રી પાલના જીવન વિશે જાણીએ. बचेंद्री पाल विश्व की सबसे ऊंची चोटी एवरेस्ट पर तिरंगा फहराने वाली प्रथम भारतीय महिला है. 24 मई 1954 को उत्तराखंड के चमोली जिले में जन्मी बचेंद्री पाल अपने 5 भाई बहनों में तीसरे नंबर पर थी. इनका परिवार एक गरीब परिवार था, जिसके पास मुश्किल से ही जीवन निर्वाह करने के साधन थे. यहाँ तक कि बच्चों की फीस भरना भी इस परिवार के लिए बड़ी मुसीबत थी. बचेंद्री पाल છે એમનો જન્મ ચમોલી જિલ્લો જે ઉત્તરાખંડની અંદર આવેલો છે ત્યાં 1954 24 મેના રોજ થયેલો હોય છે. તે 5 ભાઈ બહેનમાં 3જા નંબરે છે. એના પિતાની આર્થિક સ્થિતિ ખૂબ જ ગરીબ છે, એટલી ગરીબ છે કે એ માત્ર પોતાનું જે જમવાનું છે એ જ કરી શકતા, બાળકોની ફીસ છે એ પણ પૂરી રીતે ભરી ન શકે, એટલા ગરીબ હતા. અને આ બચેન્દ્રી પાલ છે એ દુનિયાની સૌથી ઊંચો પર્વત એવરેસ્ટ છે એના પર तिरंगो फहरावावाला पहला स्त्री था भारतीय. आर्थिक अभाव के चलते 8वीं की पढ़ाई के बाद बड़ी बहन की तरह बचेंद्री को भी आगे पढ़ने से मना कर दिया गया था, पर उन्होंने अपनी शिक्षा जारी रखने के लिए सिलाई का काम शुरू कर दिया ताकि अपनी किताबों और फीस के पैसे चुका सके. 10वीं पास करने के बाद पिताजी उनकी आगे की पढ़ाई बंद कर देना चाहते थे, पर बचेंद्री के विद्यालय की प्रधानाचार्य ने उनके पिताजी को समझाया, आप क्यों बच्ची का भविष्य चौपट कर रहे हैं? यह बहुत ही प्रतिभाशाली बच्ची है, इसे आगे पढ़ने दे. प्रधानाचार्य के समझाने से पिताजी बचेंद्री को आगे पढ़ाने के लिए तैयार हो गए. હવે ઘરમાં આર્થિક સ્થિતિ નબળી છે એટલે કે ગરીબ છે એના પિતાજી બચેન્દ્રીના, એટલે માત્ર 8વી કક્ષા એટલે કે 8 ધોરણ સુધી જ બચેન્દ્રીને પણ ભણવાની જોગવાઈ કરવામાં આવી. પછી એની મોટી બહેન હતી એમને પણ અભ્યાસ છોડાવી દીધો. એટલે એના પિતાએ કીધું બચેન્દ્રીને કે ભાઈ તારે પણ હવે આગળ ભણવાનું નથી. એટલા માટે બચેન્દ્રી પાલ છે એ શું કરે છે તો કે પોતે સિલાઈ કામ શરૂ કરી દે છે કે જેનાથી તે પોતાના પુસ્તકો અને જે ફીસ છે એના પૈસા ચૂકવી શકે. હવે એના પિતા એને ભણાવે છે પણ 10મું ધોરણ એટલે કે 10વી પાસ કરને કે બાદ 10મું ધોરણ એને અભ્યાસ કરી લીધો પછી તેના પિતાજી હવે કહે છે કે હવે તારે આગળ અભ્યાસ નથી જ કરવાનો.
પછી એ એટલા હોશિયાર હોય છે કે એના પ્રધાનાચાર્ય એટલે કે પ્રિન્સિપાલ પોતે એના પિતાજીને સમજાવે છે કે તમારી છોકરી ખૂબ હોશિયાર છે અને એને આગળ ભણાવો. અને પ્રિન્સિપાલનું આવું કહેવાથી એના પિતા ભણાવવા માટે તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈએ કે આવી રીતે સંઘર્ષમય વાતાવરણમાં બચેન્દ્રી પાલ છે આગળ કેવી રીતે પોતાનું જીવન ગુજારે છે. બાળકો, આપણે કેટલા નસીબદાર છીએ કે આપણને કેવી સરસ મજાની સ્કૂલ મળે છે, આપણા પિતા છે એ આપણી બધી સગવડો સાચવે છે, અને તો પણ આપણે ઘણી વખત સરખી રીતે અભ્યાસ કરતા નથી કે એની ઈચ્છા પૂરી થાય એવું રિઝલ્ટ લાવતા નથી. તો વિચાર કરો કે બચેન્દ્રી પાલ પોતે કેટલીને ભણવાની તાલાવેલી હશે, એને કેટલું ભણવું ગમતું હશે કે પોતે ભણવા માટે પોતે જાતે કામ કરે છે અને પૈસા ચૂકવે છે. જો બાળકો તમારામાં પણ આવી જિજ્ઞાસા હશે ને તો તમારા અભ્યાસમાં ક્યારેય કંઈ પણ જાતની કચાશ રહેશે નહીં. તો એકદમ સરસ રીતે અભ્યાસ કરશો ને બધા. ચાલો આગળ જોઈએ કે બચેન્દ્રી પાલ શું કરે છે. હવે हिमालय के प्रति बचेंद्री पाल के मन में शुरू से ही गहरा आकर्षण था. एवरेस्ट पर चढ़ना उनका सबसे बड़ा सपना था. इसी कारण ही बचेंद्री ने नेहरू पर्वतारोहण संस्थान में दाखिला ले लिया. નાનપણથી જ બચેન્દ્રી પાલને હિમાલય પ્રત્યે ખૂબ જ લગાવ અને આકર્ષણ હતું. એને મનમાં નિશ્ચય કર્યો હતો કે મારે એક વખત એવરેસ્ટ ઉપર ચડવું છે, અને એટલા માટે બચેન્દ્રી પાલ છે નહેરુ પર્વતારોહણ સંસ્થા છે એમાં દાખિલા એટલે કે એડમિશન લઈ લે છે. बचेंद्री को इंडियन माउंटेनियरिंग संस्था की ओर से 1984 में शुरू होने वाले एवरेस्ट अभियान में शामिल होने के लिए पत्र भेजा गया. बचेंद्री पाल ने बहुत हिचकते हुए अपनी स्वीकृति भेजी. હવે જ્યારે નહેરુ પર્વતારોહણમાં દાખલો લે છે જે સંસ્થામાં, ત્યારબાદ 1984માં એક આપણા ભારતની સંસ્થા છે માઉન્ટેનિયરિંગ સંસ્થા ઇન્ડિયન નામની, ઇન્ડિયન માઉન્ટેનિયરિંગ સંસ્થા, એના દ્વારા એક પત્ર એમને મોકલવામાં આવ્યો કે ભાઈ તમારે જો અભિયાન એક થતું હોય એવરેસ્ટ ઉપર ચડવા માટે અલગ અલગ અભિયાનો થતા હોય. અભિયાન મતલબ કે અલગ અલગ ટુકડીઓને મોકલવામાં આવતી હોય. તો એક ટુકડી છે એમાં આ બચેન્દ્રી પાલને જવા માટે પણ તક આપવામાં આવે છે. તો બચેન્દ્રી પાલ છે પહેલાં થોડુંક ગભરાતા પણ એમાં પોતાને સહી છે, સહમતિ પત્રમાં સહી છે એ કરી આપે છે. अगस्त 1983 में विश्व भर के पर्वतारोहियों का सम्मेलन हुआ, जिसमें बचेंद्री पाल कई बड़ी हस्तियों से मिली. હવે એવી જ રીતે 1983માં વિશ્વના ઘણા બધા જે પર્વતારોહીઓ હોય, જે પર્વતો આવા ઊંચા પર્વતો ચડી ચૂકેલા હોય, એમનું એક સંમેલન થાય છે, અને જ્યાં બચેન્દ્રી પાલ જાય છે અને ત્યાં આગળ જઈ અને એ ઘણી બધી એવી મોટા વ્યક્તિઓને મળે છે. उनमें तेंजिंग नोर्गे भी एक थे. उनसे मिलकर बचेंद्री पाल बहुत रोमांचित हो गए, क्योंकि वही एवरेस्ट पर सफलतापूर्वक चढ़ने वाले पहले पर्वतारोही थे. और दूसरी शख्सियत थी जापानी महिला जुको ताबे, जो एवरेस्ट पर कदम रखने वाली दुनिया की सबसे पहली महिला थी. આપણે આગળ જે વાત કરી કે 1983ની અંદર વિશ્વના બધા મોટા વ્યક્તિઓ કે જે પર્વતો ઊંચા પર્વતો ચડીને આવી ચૂકેલા હતા એમનું એક સંમેલન હતું, અને બચેન્દ્રી પાલ છે એ પણ ત્યાં જાય છે. હવે એ જ્યારે ત્યાં જાય છે ને ત્યારે એ સૌથી પહેલાં એક એવી વ્યક્તિને મળે છે કે જેણે સૌથી પહેલાં એવરેસ્ટ ચડી ચૂકેલા હતા. અને કોણ છે તમને બધાને ખબર છે કે એવરેસ્ટને સૌ પ્રથમ પહેલી વખત સર કરનાર ચડનાર કોણ હતું? હા, બરાબર, નેપાળના એક શેરપા છે, નેપાળના, જેનું નામ છે તેન્ઝિંગ નોર્ગે. એ એવી વ્યક્તિ છે કે જેણે સૌથી ઊંચો પર્વત છે કહેવાય છે એવરેસ્ટને સૌથી પહેલી વખતે ચડ્યા હતા. ત્યારબાદ જે વિશ્વની પહેલી સ્ત્રી છે એ કોણ છે ખબર છે? એ છે ઝુકો તાબેઈ. જાપાનીઝ મહિલા છે એ ઝુકો તાબેઈ છે. અને બચેન્દ્રી પાલ છે એ ભારતના પહેલા મહિલા છે. તો આ बचेंद्री पाल છે ત્યાં જઈ અને બંને વ્યક્તિઓને મળે છે. एवरेस्ट की चढ़ाई शुरू करने से पहले अभ्यास के लिए कई चढ़ाइयाँ की गई. उनमें सबसे अंतिम चढ़ाई माना की थी, जो कि 7,500 मीटर की ऊंचाई पर है. एवरेस्ट की चढ़ाई के इस प्रशिक्षण के मुख्य थे ब्रिगेडियर ज्ञान सिंह. उन्होंने बचेंद्री का खूब हौसला बढ़ाया. एवरेस्ट अभियान दल मार्च 1984 को दिल्ली से काठमांडू पहुंचा
और फिर वहाँ कुछ दिन छोटे मोटे अभ्यास में बिताए। यह दल कैप्टन डी के खुल्लर के निर्देशन में चढ़ाई कर रहा था और मेजर प्रेमचंद अभियान दल के उपनेता थे। यहाँ बेस कैंप बनाने के बाद चढ़ाई शुरू की गई। यह तय किया गया कि हर रोज़ 500 से 600 मीटर चढ़ाई કરની હે। હવે બચેન્દ્રી પાલ છે એ ત્યાં સંમેલનમાં બધાને મળે છે, ત્યારે ખાસ કરી અને ઝુકો તાબે અને તેન્ઝિંગ નોર્ગેને પણ મળે છે અને બધા એને ખૂબ જ હિંમત આપે છે કે તું ચડી જઈશ જ। અને આગળ જતાં શું કહે છે કે ત્યાં એવરેસ્ટની ચઢાઈ શરૂ કરવા માટે પહેલાં બેઝ કેમ્પ બનાવવામાં આવે છે અને પહેલાં નાની મોટી ઘણી ચઢાઈ કરવામાં આવે છે। માના પર્વત છે તે જે સૌથી ઊંચો છે એટલે કે નાના જે બીજા પર્વતો એની સરખામણીમાં ઊંચો હતો 7500 મીટર, એની ચઢાઈ પણ કરે છે। ત્યાં એના મુખિયા એટલે કે એના કેપ્ટન બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા અને એ દળના કેપ્ટન છે એ કે ડી કે ખુલ્લર હતા અને એમના નિર્દેશન નીચે, એમના નેતાગીરી નીચે ચડવાનું હોય છે આ પર્વત અને રોજ 500 થી 600 મીટર ઊંચી ચઢાઈ ચડવાની હોય છે। वहीं तेंजिंग नोर्गे भी इस अभियान दल से मिलने आए। वे सभी से बड़ी स्नेह से मिले। बचेंद्री से उन्होंने विशेष रूप से कहा, तुम एक पक्की पहाड़ी लड़की लगती हो, तुम्हें तो शिखर पर पहले ही प्रयास में पहुंचना चाहिए। इन शब्दों से बचेंद्री को गहरी प्रेरणा मिली। હવે બચેન્દ્રી આ જ્યારે સંમેલનમાં હોય છે ત્યારે તેન્જિંગ નોર્ગે એને સ્પેશિયલ મળે છે અને કહે છે કે તું તો એકદમ પહાડી છોકરી લાગે છે અને તું તો પહેલાં જ પ્રયત્નમાં આ એવરેસ્ટ છે એ ચડી જઈશ। એનાથી બચેન્દ્રીના મનમાં ઘણી જ હિંમત આવી ગઈ અને પોતે નક્કી કરી લીધું કે પોતે પહેલાં જ પ્રયાસમાં આ એવરેસ્ટ છે એને ચડી જશે। 23 मई 1984 के दिन 1 बजे ये लोग एवरेस्ट के शिखर पर पहुंच गए। उनकी खुशी का ठिकाना नहीं रहा। बचेंद्री पाल एवरेस्ट पर चढ़ाई करने वाली पहली भारतीय महिला बन गई। उन्होंने सागरमाथा यानी कि नेपाल में एवरेस्ट को सागरमाथा कहा जाता है, कहते हैं, को झुककर बड़ी श्रद्धा से प्रणाम किया। इसके बाद गर्व से भारतीय तिरंगा फहरा दिया। बचेंद्री पाल आटला मेहनत आटला परिश्रम पछी छेवटे 23 મે 1984ના દિવસે એવરેસ્ટના શિખર પર પહોંચી જાય છે અને ત્યાં પહોંચ્યા પછી એની ખુશી છે એટલી બધી વધી જાય છે કે એ પોતે ખુદ વિશ્વાસ નથી કરી શકતા કે સાચે અમે અહીંયા પહોંચી ગયા। અને ત્યાં જઈ અને તે નેપાળ એટલે કે નેપાળની અંદર જે એવરેસ્ટ આવેલો છે, સાગરમાથા છે, એને પ્રણામ કરે છે, હાથ જોડી અને માથું નમાવી અને પછી ગર્વથી ભારતનો તિરંગો છે એ ત્યાં ફેલાવી દે છે અને પોતે ભારતના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દે છે કે તે પોતે એ પ્રથમ ભારતીય મહિલા કે જે એવરેસ્ટ છે એને સર કરનારી બની જાય છે। चलो आगे જોઈએ શું થાય છે। एवरेस्ट से वापसी पर पूरे देश ने बचेंद्री पाल को सिर आंखों पर बिठा लिया और उनका गांव नकुरा तो उनके स्वागत के लिए उमड़ पड़ा। ढोल बजाते हुए उन्हें जुलूस के साथ घर ले जाया गया। घर जाते ही वे माँ से गले मिली। बचेंद्री और उनकी माँ की आंखों में खुशी के आंसू थे। पास ही खड़े पिताजी की भी आंखें नम थी। उनकी बेटी बचेंद्री पाल ने अपना सपना पूरा कर दिखाया। હવે ઘરે જ્યારે પોતે પાછી ફરે છે એટલે કે એવરેસ્ટ ચડી અને પાછી પોતાના દેશમાં જ્યારે બચેન્દ્રી આવે છે તો આખા દેશમાં એની વાહવા ફેલાઈ જાય છે અને એનું ગામ જે નકુરા હતું, ચમોલો જિલ્લો છે એનું નકુરા ગામ, એ તો આખું ગામ છે ઉમટી પડી આવે છે અને મોટા સરઘસ કાઢી અને એને ઘરે ગાજતા વાજતા લઈ જવામાં આવે છે। ઘરે એ પોતાની માને મળે છે અને બંનેની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ પડે છે। એના પિતા છે એની આંખો પણ ખુશીથી એકદમ ભીની થઈ જાય છે અને પોતાને ગર્વ થાય છે કે આ એની કેટલી બહાદુર દીકરી છે કે એણે પોતાનું સપનું છે એ સાકાર કરી દેખાડ્યું। ડૉક્ટર સુનીતા દ્વારા લખેલો આ પાઠ છે આ ખરેખર આપણા માટે પ્રેરણાદાયક છે। શા માટે કે જીવનની અંદર ગમે એવા સંઘર્ષો આવે પણ જે હાર નથી માનતા એમને જ સફળતા મળે છે। તો બાળકો તમે પણ જીવનની અંદર ગમે ત્યારે આવી કોઈ પરિસ્થિતિ આવે તો હાર ન માનતા। આજે આપણી સામે પણ આવી જ એક પરિસ્થિતિ આવી છે કોરોનાની, બરાબર? તો કોરોના છે એને પણ આપણે ઘરે બેઠા અભ્યાસ કરીશું, ખૂબ શીખીશું, સમજીશું
અને હોશિયાર થઈ અને દેખાડીશું અને કોરોનાને હરાવી દઈશું. ચાલો હવે પછી આપણે ફરી નવા લેક્ચરમાં મળીશું. આવજો ત્યારે.